રાજકોટમાં બીઆરટીએસ અકસ્માતની ઘટના સામે આવી। આ ઘટના અંગે તપાસ શરૂ કરાઈ છે। સત્તાવાળાઓએ જણાવ્યું છે કે બીઆરટીએસ અને સિટી બસ માટે કડક એસઓપી અમલમાં છે અને કોઈપણ પ્રકારની નબળાઈ સહન કરવામાં નહીં આવે। જવાબદારી નક્કી કરીને એજન્સી કે ડ્રાઈવર જે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે। અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હોવાનું જણાવ્યું। એસઓપી હોવા છતાં આવી ઘટના બનવી ગંભીર બાબત ગણાવી। અમે આપને જણાવીએ કે કોઈ પણ વ્યક્તિ જો આમાં બેજવાબદારી ભર્યું ડ્રાઈવરનું વર્તન છે, કંપનીનું વર્તન છે કે કોઈનું છે, વી આર નોટ રેડી ટુ ટોલરેટ ધીસ। કેમ કે આ બધું કરવા માટે તો અમે આટલી કડક એસઓપીથી લઈને આટલું ફોલોઅપથી લઈને મશીનરી બનાવતા હોઈએ છીએ। એની પછી જો ઘટનાઓ બને તો અમે સ્ટ્રિક્ટ એક્શન આની અંદર અમે લઈશું અને હાલ સુધી પણ લેવામાં ઘણું આવ્યું છે। મેં એના સીસીટીવી ફૂટેજ મેં પોતે જોયા છે અને મને પણ લાગે છે કે મોટી ભૂલ છે આ। કચ્છના સામખિયારી હાઈવે પર આવેલ એક હોટલની અંદર એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। આ દરોડા દરમિયાન 2 આરોપીઓ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતા પકડાયા, જ્યારે હોટલ સંચાલક ફરાર હોવાનું સામે આવ્યું। તપાસમાં પ્લાયની અંદર દારૂ છુપાવવાનો કિમિયો બહાર આવ્યો। પોલીસે કુલ 1,15,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પર વધુ એક ગુનો નોંધાયો। જૂનાગઢના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી જૂનાગઢના યુવકે જેતપુરમાં ફિનાઇલ ગટગટાવ્યું। ઉદ્યોગનગર પોલીસે તમામ 5 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે સાધુ સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ બનાવેલા વિડીયોનો વિરોધ કરવો યુવકને ભારે પડ્યો। મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા યુટ્યુબરે કીર્તિ પટેલનો વિરોધ કરતો વિડીયો બનાવ્યો હતો। ઉશ્કેરાઈને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડાએ યુવક પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી। આરોપીઓએ વિડીયો હટાવી લેવા દબાણ કરી યુવકને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ ઘર આવી જવાની ધમકી આપતા ડરી ગયેલા યુવકે પહેલા પોતાના ઘરે અને બાદમાં જેતપુર નવાગઢમાં ભાદરના પુલ પાસે બીજી વાર ફિનાઇલ પી લીધું। આજે ઘણા દિવસથી મને સુરતથી કીર્તિ પટેલ રણછોડદાસ અને દિવ્યા સાવલાણી આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે। મારી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરે છે અને મારા જેવા અનેક લોકોને હેરાન કરે છે અને મને જીવા નથી દીધો। હું જૂનાગઢથી ને રિક્ષામાં કટકે બેસીને આવતો રહ્યો છું। મને ખબર નથી ક્યાં આવ્યો છું। હું રેલના પાટે અડધી કલાક બેઠો તો અહીંયા બાજુમાં એક રેલનો પાટો છે, એટલે મને એમ થયું કે ચાલને હું રેલના પાટે સુઈ જાઉં। તો મેં કીધું રેલના પાટે સુઈ જઈશ તો આ લોકોની કોઈ કાંઈ થશે નહીં। પછી મને એમ થયું કે હાલને આના પર ફરિયાદ કરી દઉં, તો મને એમ થયું કે હાલને આ લોકો પર ફરિયાદ કરવાથી નહીં કાંઈ નહીં થાય। એટલે હું હવે કીર્તિ પટેલ અને જૂનાગઢ દિવ્યા સાવલાણી આ બંનેથી ને કંટાળીને હું આત્મવિલોપન કરું છું। ઇન્દ્ર ભારતી બાપુને આખું ગુજરાત ને આખું જગ બાપ સમાન માને છે ને હું પણ એક બાપ સમાન માનું છું। એટલે મને કહે કે તું એવા વિડીયો મૂકવાનો રહેવા દે ને વિડીયો ડિલીટ કરી નાખ। બધું વિડીયો ડિલીટ નહીં કરું તો મને કે તને જાનથી મારી નાખશું। તેની સાથે એક અનુભાઈ કરીને નાણા હતા કોન્ફરન્સમાં, એક વિક્રમ મેવાડા, કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર જેને તમે બધા ઓળખો જ છો, અને એક દિવ્યા સાવલાણી, આ 5 જણા કોન્ફરન્સમાં હતા। મને કે તારા વિડીયો કે કઈ ડિલીટ ના કરવો હોય તો અમને 20 લાખ રૂપિયા આપી દે। બધું મારી પાસે 20 લાખ રૂપિયા છે નહીં। તો મેં ડરના કારણે મારો મગજ કામ કરતો નહોતો એટલે મેં ડરના કારણે મારા બાથરૂમના મારા પોતાના ઘરમાં દવા પી લીધી। તો કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીના વિવાદનો આ મામલો। યુવકના આરોપ સામે દિવ્યા સાવલાણીનો ખુલાસો। તેણે કહ્યું કે હું આ વ્યક્તિને ઓળખતી પણ નથી। કીર્તિ પટેલ કોઈના કાળા ચોપડા ન ખોલે તે માટે આ કાવતરા કરે છે। ઓળખતા નથી। અત્યારે જે કીર્તિ પટેલનો વિવાદ છે બરાબર, એક સનાતન ધર્મને લઈને વિવાદ હતો બરાબર, એનામાં એક ટીઆરપી મેળવવા માટે, ફેમસ થવા માટે એ વ્યક્તિએ કીર્તિ પટેલના નામનો વિડીયો બનાવીને કીર્તિ પટેલને લાઈવમાં ગાળો પડતો હતો। એટલે હું એને કહેવા ગઈ કે ભાઈ તું આ બધું રહેવા દે બરાબર। તો એ વ્યક્તિએ અનેકવાર પૈસાની માંગણી કરી છે। કીર્તિ પટેલ કોઈના ચોપડા ન ખોલે એના માટે આ બધી કાવતરા કરવા। હવામાન વિભાગે આગામી 7 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે। રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા હવામાન સ્થિર રહેવાની સ્થિતિ જોવા મળી। આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે અને હાલના સમયગાળા માટે મહત્તમ તાપમાન સરેરાશ 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની ઘટ જોવા મળી શકે। कल वेस्टर्न डिस्टर्बेंस के प्रभाव से गुजरात रीजन में छिटपुट स्थानों पर बारिश हुई है। अभी जो वेस्टर्न डिस्टर्बेंस था वो लेस मार्क हो गया है, तो अगले 7 दिन में हम उम्मीद करते हैं कि मौसम आमतौर पे गुजरात राज्य में शुष्क रहेगा।
मिनिमम की बात करें तो वो भी नो लार्ज चेंज 24 घंटे में, उसके बाद 2 से 3 डिग्री गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में। जो हवाएं चल रही हैं वो है उत्तर से उत्तर पूर्वी 15 से 20 नॉट, दोनों गुजरात कोस्ट के लिए, नॉर्थ के लिए और साउथ के लिए भी। जहाँ तक मैक्सिमम का सवाल है आज का अहमदाबाद का, तो 33 डिग्री सेल्सियस के आसपास रहने की संभावना है। કાંઠામાં દાંતીવાડા ડેમના ગેટ નજીક આવેલી કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું મોટું ગાબડું પડતા અફરાતફરી મચી ગઈ। કેનાલ તૂટી જતા સેકન્ડોમાં લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવાની ફરજ પડી। ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ ગાબડું પૂરવા માટે યુદ્ધના ધોરણે મથામણ કરી રહ્યા છે। ગાબડું પડતા જ આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો। દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં આવી ગંભીર બેદરકારી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો કેનાલમાં 40 મીટરનું આ મોટું ગાબડું, લોકોમાં ભયનો માહોલ છે। તસવીરમાં તમે જોઈ શકો છો, લાખો ક્યુસેક પાણી નદીમાં છોડાયું। દાંતીવાડા ડેમની કેનાલમાં 40 મીટરનું મોટું ગાબડું પડ્યું છે અને લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવાની ફરજ પડી છે। આ ગાબડું પૂરવા માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે, પણ બનાસકાંઠામાં ગાબડા પડવાનો સિલસિલો મહિનાઓથી જારી છે। અહીંયા ઇન્સ્પેક્શન ખર્ચ પણ થાય છે, છતાં પણ આવી બેદરકારી જોવા મળે છે। વારંવાર બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ કેનાલોમાં ગાબડા પડતા હોય છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, શું વધુ અપડેટ? ચોક્કસથી જે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો દાંતીવાડા ડેમ ગણાય છે, તે દાંતીવાડા ડેમ નજીકના જે દરવાજા છે તેના બાજુમાં કેનાલ પસાર થાય છે, ત્યાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। આ ગાબડું જે છે તે 60 ફૂટથી પણ મોટું છે। અત્યારે તો આ સમગ્ર ઘટનાને ઢાક પીછાડો કરવાની કોશિશ જે છે અહીંના સ્થાનિક જે અધિકારીઓ છે તેમના દ્વારા જે કરવામાં આવી રહી છે। મહત્વની વાત તો એ છે કે લાખો ક્યુસેક પાણી અત્યારે પણ વેડફાઈ રહ્યું છે। અત્યારે આ ગાબડું પૂરવા માટે જેસીબીઓ તેમજ મોટી સંખ્યામાં હાઈવાઓ પણ આવી રહ્યા છે। રેતી નાખીને આ ગાબડું પૂરવાની અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જેકે ટાયર્સના સ્ટોરેજ ગોડાઉન અને લક્ષ્મી ફરસાણના યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। અંદાજે 70 ફાયર જવાનોએ 2.5 લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવી અને 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પશ્ચિમ ઝોનલની ટીમે તેને મેજર ફાયર જાહેર કરી હેડક્વાર્ટર પાસેથી વધારાની મદદ માંગવામાં આવી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, 4 કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવી શકાયો હતો। ફરસાણની અને ટાયરની આ ફેક્ટરી છે અને ભાવનગરના ચિત્રા જીઆઈડીસીનો આ બનાવ, જ્યાં અચાનક આગ ફાટી નીકળતા 70 જેટલા જવાનો આ આગની કામગીરી બુઝાવવા માટે લાગેલા હતા। પશ્ચિમ ઝોનલ દ્વારા ઘટનાને મેજર ફાયર પણ જાહેર કરાયો। 59 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી લાવેલ કે ચિત્રા જીઆઈડીસી માં આવેલ જેકે ટાયર માં આગ લાગેલ છે। तुरंत फायर ब्रिगेड स्टाफ पूर्व जोनल, पश्चिम जोनल અને હેડક્વાર્ટરની ટીમ ફાયર હેડક્વાર્ટરથી રવાના થયેલ અને આગ કંટ્રોલમાં છે। 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરેલ છે અને આગ કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે। કોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પહેલા જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। બીજી તરફ તંત્રની તૈયારીઓના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। अलग अलग विभागों पुलिस टीम द्वारा संवेदनशील विस्तारों में सतत देखरेख चालू थी। हाल में जंगलेश्वर विस्तार में फायर विभाग स्टाफ पण तैनात है। बीजी तरफ लोगों न्यूज 18 गुजराती टीम समक्ष पोतानी वेदना पण ठालवी। स्थानिकोए कह્યું છે કે રાતના સમયે ઊંઘ નથી આવતી, અમારા પર ભરે બુલડોઝર ફેરવી દેવાય, પરંતુ મકાન ખાલી નથી કરવાના। છેલ્લા 60 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ, હવે અમે ક્યાં જઈએ? તો આ તસવીરો તમે જોઈ શકો છો। જંગલેશ્વર વિસ્તારથી ડિમોલિશન પહેલા પોલીસે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। અહીંયા બુલડોઝર જે છે એ ફેરવવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ એ પહેલા સ્થાનિક લોકોમાં આક્રોશ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે વર્ષોથી તેઓ રહે છે, એટલે તેઓ વેદના ઠાલવતા કહી રહ્યા છે કે અમે ક્યાં જઈશું। પરંતુ વર્ષોથી ગેરકાયદેસર દબાણો બાંધીને રહ્યા તેનું શું? અને હવે આ દબાણો જ્યારે દૂર કરવાના થયા છે, ત્યારે છેક રેલો આવ્યો છે, ત્યારે સ્થાનિકોમાં હવે વેદના પણ સામે આવી રહી છે। છેલ્લા 60 વર્ષથી તેઓ અહીંયા રહેતા હતા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? આપનો આક્રોશ કઈ રીતના છે? શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું। અમારે રોજ આતા સી, રોજ આ મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી, અમે ક્યાં જાય? સમજા?
અમે 60 વર્ષ થઈ ગયા, મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા, અમારા જન્મ જ અમારા છોકરાનું અહીંયા જ છે. તો અચાનક ખાલી કરીને કેમ અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, તો અમે રોમાય નથી આવતું, અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં તો અહીંયા મરી જઈશ. આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને. હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા દે છે. 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ. રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ. અટાણે હાલત તો જોયો, અમે કામ મેકીને સાહેબ આવ્યા, રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ, સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર. રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી, શું કરશું અમે સાહેબ?